નમસ્તે મિત્રો, અમરેલી ખીજડીયા બ્રોડગેજનું કામ જાણવા માટે આપણે આ એક વિડીયો 5 મહિના પહેલાં બનાવેલો હતો. ત્યારબાદ આ બીજો વિડીયો છે જે 4 મહિના પહેલાં બનાવેલો છે અને ત્યારબાદ આ ત્રીજા વિડીયોમાં આપણે જોઈશું કે ત્યારના 4 મહિના પછી કામગીરી કેટલે પહોંચી. ખીજડીયા જંકશન. મિત્રો, આપણે વિડીયોની શરૂઆત ખીજડીયા જંકશનથી કરીશું, કેમ કે બ્રોડગેજ લાઇનની કામગીરી ખીજડીયા જંકશનથી અમરેલી સુધી થઈ રહી છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ખીજડીયા જંકશન સ્ટેશન પર બ્રોડગેજની લાઇન પાથરી દેવામાં આવી છે અને સિગ્નલનું કામ પણ થઈ ગયેલું જણાય છે. મિત્રો, ખીજડીયા જંકશન એ ઢસા જંકશન અને જેતલસર જંકશનની વચ્ચે આવેલું એક સ્ટેશન છે અને અહીંયાથી જ અમરેલી તરફ જતી લાઈન જુદી પડે છે અને રેલ માર્ગે ખીજડીયા જંકશનથી અમરેલી લગભગ 17 કિલોમીટર દૂર છે. મિત્રો, અમરેલીમાં બ્રોડગેજ ટ્રેન શરૂ થઈ જાય ત્યારબાદ અમરેલીથી ભાવનગર, ઢસા જંકશન, સુરત કે અમદાવાદ તરફ જવા માટે ટ્રેન સીધી નીકળી જશે, પરંતુ જેતલસર જંકશન, રાજકોટ કે પોરબંદર, વેરાવળ એ તરફ જતી ટ્રેનોના એન્જિનને રિવર્સ કરવું પડશે અને ત્યારબાદ તે આગળ વધી શકશે. સામે દેખાતી રેલવે લાઇન જેતલસર જંકશન તરફ જઈ રહેલો રેલ માર્ગ છે. હરસુરપુર દેવળિયાથી ખીજડીયા ગામ તરફ જતો રોડ. ઘણા મિત્રો ખૂબ જ ઉત્સુક હતા કે અમરેલી ખીજડીયા વચ્ચેનું બ્રોડગેજનું કામ કેટલે પહોંચ્યું છે અને તે જાણવા માટે અવારનવાર કોમેન્ટો પણ કરતા હતા. હું પણ આ કામગીરી જાણવા માટે એટલો જ ઉત્સાહિત અને ઉત્સુક હતો, પરંતુ સમયના અભાવે લગભગ 4 મહિના થઈ ગયા છે અને 4 મહિના પછી આપણને આ નવો વિડીયો બનાવવાનો સમય મળ્યો છે. તો આપણે આખી લાઈન સુધી મુસાફરી કરીએ અને જોઈએ કે ખીજડીયાથી લઈ અને અમરેલી સુધી બ્રોડગેજ લાઈન માટે શું કામગીરી થઈ રહી છે, કેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે અને હવે કેટલું કામ કરવાનું બાકી રહ્યું છે. મિત્રો, શેડુભાર ગામ વચ્ચે થઈ અને લગભગ 1.5 કિલોમીટરની મુસાફરી કર્યા બાદ હું અહીંયા રેલવે ટ્રેક સુધી પહોંચી શક્યો છું અને સામે જે દેખાય છે તે શેડુભાર ગામ છે.
રેલવે લાઇનને સમાંતર ઓફ રોડ રાઇડિંગ. મિત્રો, વાડી રસ્તે આડાઅવળા થતાં અમરેલી સુધી હું પહોંચી ગયો છું અને ખીજડીયાથી અહીં અમરેલી સુધી જોતાં આપને એવું લાગે કે અમરેલી સુધી ટ્રેક પાથરવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિકના પોલ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. ટ્રેકમાં ટેકનિકલ કામ બાકી હશે, પરંતુ ટ્રેક બિછાવવામાં આવી દીધો છે અને ઇલેક્ટ્રિક પોલ પણ ઊભા થઈ ગયા છે અને આ રીતે અમરેલી સુધી લગભગ કામ થઈ ગયું છે. આ છે અમરેલીનો બાયપાસ. બાયપાસ સુધી ટ્રેક આવી ગયો છે અને બાયપાસથી આગળ અમરેલી તરફ જતો છે અને ત્યાં કોન્ક્રીટ પાથરી અને આગળની કામગીરી કરવામાં આવી રહી છે. તો બાયપાસે થઈ અને હવે આપણે જઈશું અમરેલી સ્ટેશન સુધી. મિત્રો, આ છે અમરેલીનું રેલવે સ્ટેશન, જૂનું રેલવે સ્ટેશન જે અત્યાર સુધી કાર્યરત હતું અને અહીંયા પણ જોરશોરથી કામગીરી શરૂ છે. જૂના રેલવે સ્ટેશનની બાજુમાં આ નવું રેલવે સ્ટેશન છે. મિત્રો, અમરેલી સ્ટેશનની અંદર જઈને જોતા કામગીરીનો નજારો કંઈક આવો છે. આ બની રહેલું છે નવું રેલવે સ્ટેશન અને હું જ્યાં ઊભો છું તે પ્લેટફોર્મ છે. મિત્રો, અમરેલીમાં જે સ્ટેશન બની રહ્યું છે તેની પાસે જે આ કાંકરી પાથરવામાં આવી છે તે બ્રોડગેજ લાઇન માટે છે અને પ્લેટફોર્મની સામેની તરફ આ બાજુ આ મીટર ગેજ લાઇનની કાંકરી પણ પાથરી દેવામાં આવી છે. તો બધું કામ પૂર્ણ થયા બાદ અમરેલીમાં બ્રોડગેજ લાઇન અને મીટર ગેજ લાઇન બંને લાઇનની ટ્રેનો શરૂ થઈ જશે. આ નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે. અહીંયા વચ્ચે પ્લેટફોર્મ બનાવવાની કામગીરી ચાલુ છે અને બ્રોડગેજ અને મીટર ગેજ બંને લાઇનો માટે કપચી પાથરવામાં આવેલી છે. મિત્રો, અમરેલી સ્ટેશનની દક્ષિણ દિશામાં મીટર ગેજ લાઇન પાથરવા માટે લેવલનું કામ ચાલી રહ્યું છે. એટલે બધું કામ પૂર્ણ થયા બાદ અહીંયા મીટર ગેજ લાઇન પણ શરૂ રહેશે. મિત્રો, વ્લોગમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. આપનો સમય શુભ રહે.